અને કોઈ દેવ હોય મારી, કોઈ અમારા કોઈ હોય તોમાં બસ માં આવું થાય ને આવું થાય. ધુણેશ્વર પણ કંઈક નામ નહીં, કંઈ નહીં. કોઈ બી જગ્યાએ દેવી સ્થાને જઈએ તો આવું થાય. ઘરે બી કાર કરો થાય તો રોવાનું બોવાનું બધું જ ચાલુ થાય. ઘરે છોડીને ભાગી જાય. તમે કોઈ ઝાડ અથવા તો કોઈ વૃક્ષ કાપ્યું હતું? હા માં. કયું કાપ્યું? લીમડો. હવે એ ક્યાં કાપ્યો તમે? માં એ જે અમારું પહેલાં મારા પપ્પા રહેતા ને જૂનું ઘર હતું, એક નાનું એવું જૂનું ઘર હતું, પાછળ લીમડો હતો. હવે આજે તમે લીમડો કાપ્યો ને, હા એ લીમડા પર દેવ હોય, હા માં. દેવી શક્તિ હોય. હા હવે તમે એને કાપો ને એટલે એવું સમજવું કે તમે એ દેવી શક્તિના ઘરને કાપ્યું. હા માં. બરાબર. હા માં. હવે આજે પવન આવે ને, હા માં. એ જગ્યાની છે ને ચૂડેલ ખબર પડે ને, એ જ. લગભગ 10 વર્ષથી અમારા સાણંદ તાલુકામાં એવું કે ગામ નહીં કે હું ફર્યો નથી, પણ હું બહુ જ ખૂબ જ હેરાન થઈ ગયો છું બધી વાતથી. તમારી પેઢીમાં નાગની હત્યા થઈ છે, હા માં. તો એનો તમને ગુનો લાગ્યો છે. હા માં. આની જાણકારી ખરી તારી પાસે? હા માં જાણકારી છે. મને બધા એવું કહે છે કે જે મારા પપ્પા હતા ને એમને પહેલાં મારેલા છે એમ.